તો રાજ્યમાં શ્વાસના દર્દીઓની મુશ્કેલી વધી છે, જ્યાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવાની તકલીફ વધી છે। 108 ઇમરજન્સીમાં એક વર્ષમાં 1,29,000થી વધુ કોલ આવ્યા છે અને અમદાવાદમાં 31,000થી વધુ લોકોએ શ્વાસની તકલીફ વર્તાવી છે, જ્યાં સુરતમાં 11,000થી વધુ લોકોને શ્વાસની તકલીફ છે। વડોદરામાં 8,000 અને રાજકોટમાં સૌથી ઓછા 6,000 લોકોને તકલીફ થઈ છે। તો અમદાવાદની અંદર AQI 200 પાર જતા શ્વાસની તકલીફ વધી છે। શિયાળામાં પ્રદૂષણ વધ્યું છે અને તેને જ કારણે અસ્થમા અને અન્ય શ્વાસની તકલીફોમાં વધારો થયો છે। પોસ્ટ કોવિડ સમયની અંદર પણ COPDના કેસમાં 30%નો વધારો નોંધાયો હતો। તો આ તરફ હવા પ્રદૂષિત થઈ રહી છે, AQI વધી રહ્યો છે અને તેને કારણે શ્વાસ લેવાની તકલીફોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી સુરત હોય, તમામ જગ્યા પર શિયાળાની અંદર પ્રદૂષણ વધવાને કારણે અસ્થમા જેવી અત્યારે સમસ્યા છે તે વધી રહી છે। અને નજર કરીએ ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજી લઈએ AQI શું છે, AQI કેવી રીતે મપાય છે। તો AQI એ એક એર ક્વોલિટી ઇન્ડેક્સ છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે પ્રદૂષણ માપવાનું હોય, હવા કેટલી ઝેરી છે, હવા કેટલી સુરક્ષિત છે, તેને લઈને AQI કામ કરતું હોય છે। હવાની ગુણવત્તા સૂચકાંક તેને કહેવામાં આવતું હોય છે કે હવાની ગુણવત્તા તપાસવા માટે AQIનો એક આંકડો હોય છે, તેને નક્કી કરવામાં આવે છે। હવામાં કેટલું પ્રદૂષણ છે તે સામાન્ય લોકોને સમજાવવા માટે આ AQIના આંકડા દર્શાવવામાં આવતા હોય છે। તો સાથે આ તરફ AQI જે રીતે માપવામાં આવતું હોય છે તેની પણ નક્કી કરીએ કે કઈ રીતે AQI નક્કી થતું હોય છે। AQI 6 મુખ્ય જે પ્રદૂષકોના આધારે નક્કી થતું હોય છે, જેની અંદર PM2.5 જે પહેલું છે, બીજું છે PM10 અને ઓઝોન O3 કેટલું છે, સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 એ કેટલું રહેલું છે, સાથે સલ્ફર ડાયોક્સાઇડ SO2 છે તે હવામાં કેટલું જોવા મળે છે, અને સાથે કાર્બન મોનોક્સાઇડ CO કેટલું છે, અને તે રીતે આ તમામ તેની ધારાધોરણ હોય તે મુજબ નક્કી થતું હોય છે। આગળ વાત કરીએ AQIના માપદંડો આપણે સમજી લઈએ એકવાર। AQI જે 0 થી 50 હોય તેની ગુણવત્તા ખૂબ જ સારી કહેવામાં આવે છે, એટલે કે તેની અસર હવા સ્વચ્છ છે, કોઈ પણ પ્રકારનું જોખમ 0 થી 50 સુધીનું AQI આવતું હોય તેમાં નથી રહેલું। આગળ વાત કરીએ 51 થી 100 જો AQI આવે, AQIના માપદંડની અંદર 50 થી 51 થી 100નો આંકડો આવે તો તે સંતોષજનક કહેવાય છે। ગુણવત્તા અને તેની અસર સામાન્ય લોકો માટે ઠીક છે, ખૂબ સંવેદનશીલ લોકોને હળવી થોડી તકલીફ છે તે હવાને કારણે થઈ શકે છે। જો આગળ વાત કરીએ AQI જો 101 થી 200 આવે તો તેની ગુણવત્તા મધ્યમ નક્કી કરવામાં આવતી હોય છે, એટલે કે તેની અસરો શ્વાસની તકલીફ અહીંયાથી શરૂ થાય છે। હૃદયના દર્દીઓ અને વૃદ્ધો, બાળકોને સાવચેત રહેવાની આ સમયે જરૂર જણાય છે। આગળ વાત કરીએ AQI જો 201 થી 300 હોય તો તેની ગુણવત્તા નબળી કહેવામાં આવે છે। નબળું AQI 201 થી 300 કહેવાય છે અને તેની અસરો જ્યાં શ્વાસની તકલીફ, ખાંસી અને આંખમાં બળતરા થઈ શકે છે। બહારની પ્રવૃત્તિ ઘટાડવી જોઈએ, એટલે કે બહાર નીકળવાનું બિનજરૂરી ટાળવું જોઈએ। આગળ વાત કરીએ 301 થી 400 AQIનો આંક આવે તો સમજી લેવું કે ખૂબ જ નબળું ગુણવત્તા એ હવાની રહેલી છે। હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધુ છે અને તેને કારણે ગંભીર સમસ્યા થઈ શકે છે। વૃદ્ધો, બાળકોને બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવતી હોય છે। આગળ વાત કરીએ 401 થી 500 જો AQIનો સૂચાંક 401 થી 500 આવે તો સમજી લેવું કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ તેને માનવામાં આવે છે, એટલે કે ઘરમાં જ રહેવું જોઈએ। N95 જે માસ્ક છે તેને અવશ્ય પહેરીને પછી બહાર જાઓ અને બારીઓ બંધ રાખવી જોઈએ, જેને કારણે જે પ્રદૂષિત હવા છે તે ઘરની અંદર ન પ્રવેશી શકે। અમારા સંવાદદાતાએ પણ આ સમગ્ર AQI લઈ અને હવાની ગુણવત્તા કેવી રીતે તપાસવામાં આવે છે અને હાલ શું સ્થિતિ છે તે અંગે પણ અમારા સંવાદદાતાએ ડૉક્ટર સાથે વાત કરી છે। તબીબે શું જણાવ્યું છે તે પણ આપણે જોઈ લઈએ। અમદાવાદ એ નવું દિલ્હી તરફ જે છે તે બનવા તરફ આગળ વધી રહ્યું છે અને શ્વાસની તકલીફોમાં અસંખ્ય વધારો જે છે તે નોંધાયો છે। એક વર્ષમાં સમગ્ર રાજ્યમાં 1,29,000થી પણ વધારે કેસો જે છે તે સામે આવ્યા છે। આપણી સાથે છે ડૉક્ટર પ્રવીણભાઈ ગર્ગ, તેમની સાથે વાત કરશું અને જાણશું કે ચિંતાજનક આ આંકડાઓ છે અને કઈ રીતે નિવારી શકાય છે। સરજી, જે તે શ્વાસમાં તકલીફો વધી રહી છે, એક વર્ષમાં 1,29,000 કેસો સામે આવ્યા, અમદાવાદમાં પણ 31,000થી વધુ કેસો સામે આવ્યા છે, કયા કારણોસર બને છે અને શું ઉપાયો? કોરોના પછી AQI વધવાના, એર પોલ્યુશન વધવાના કારણથી
એક્યુઆઈ વધવાના કારણથી શ્વાસ રિલેટેડ એટલે રેસ્પિરેટરી ઇલનેસના કેસીસમાં સતત વધારો જોવામાં મળી રહ્યો છે અને મૂળ નાના બાળકો અને સિનિયર સિટીઝન્સ અને જે ઓલરેડી જેમને લંગ્સ કોમ્પ્રોમાઇઝ છે એટલે બ્રોન્કાઇટિસ, COPD, અસ્થમા એ સબગ્રુપ્સમાં આ તકલીફ વધારે જોવામાં મળી રહી છે. એક્યુઆઈ નોર્મલી 50થી ઓછો રહેવો જોઈએ, પણ જે અત્યારે એક્યુઆઈ 200થી ઉપર છે, આ એક્યુઆઈ વધવાના કારણથી જે વાતાવરણની જે ગેસીસ હોય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોન, જે હાનિકારક ગેસીસ હોય, આનો પરસિસ્ટન્ટ લંગ્સમાં એક્સપોઝર થવાથી એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે. મૂળ લંગ્સ ઉપર બહુ વધારે ડેમેજ જોવામાં મળે છે. એટલે શરૂઆતમાં શરદી થવાનો, પછી કફ, ઉધરસ, પછી ધીમે ધીમે આ લોંગ ટર્મમાં કેસીસ COPD એટલે ક્રોનિક પલ્મનરી ઓબ્સ્ટ્રક્શનમાં એ કન્વર્ટ થતા હોય. તો એટલે બને ત્યાં સુધી પોસિબલ હોય બચવા માટે તો જે જગ્યા ઉપર એક્યુઆઈ ઇન્ડેક્સ વધારે હોય એ જગ્યા ઉપર બહાર એ મૂવમેન્ટ ઉપર જવાનો અવોઇડ કરવો જોઈએ. પોસિબલ હોય તો N95 માસ્કનો ઉપયોગ રાખવો જોઈએ. અને બીજી તમારી બોડીનો હાઇડ્રેશન બહુ સારો રાખવો જોઈએ અને બોડીની ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિરોધક ક્ષમતા સારી રાખવી જોઈએ. લીલા શાકભાજી, ફ્રૂટ, જ્યુસીસનો ઉપયોગ કરવો જોઈએ. પૌષ્ટિક ગરમ ખોરાક લેવો જોઈએ. ઠંડા પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ. અને કોઈપણ પ્રાથમિક સિમ્ટમ્સ, તાવ જોડે કોઈ શરદી, કફ, ઉધરસ, કોઈપણ સિમ્ટમ્સ દેખાતા હોય તો એ મુવમેન્ટ ઉપર જ અવોઇડ ના કર્યા બગેર ડૉક્ટરની સલાહ મુજબ ડે 1માં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દેવો જોઈએ. સવારના સમયમાં જ એક્યુઆઈ વધારે હોય છે અને લોકો એક્સરસાઇઝ પણ કરતા હોય છે. શું સાવધાની રાખવી જરૂરી છે? જો અત્યારે તો એક્યુઆઈનું પ્રમાણ બહુ વધારે છે, એટલે બને ત્યાં સુધી મોર્નિંગમાં જે જગ્યા ઉપર એક્યુઆઈ વધારે છે ત્યાં જવાનો અવોઇડ કરવો જોઈએ. અને જે સસેપ્ટેબલ સબગ્રુપ છે, બ્રોન્કાઇટિસના પેશન્ટ, અસ્થમાના પેશન્ટ, COPD, સિનિયર સિટીઝન, ડાયાબિટીકના પેશન્ટ, હાર્ટના પેશન્ટ, એ સબગ્રુપને તો અત્યારે આ સિઝનમાં બહાર નીકળવો અવોઇડ કરવો જોઈએ. બ્રિસ્ક હેવી એક્સરસાઇઝ અવોઇડ કરવી જોઈએ. અને મેન્ડેટરી બહાર જવાનો હોય તો પછી થોડું બોડીનો હાઇડ્રેશન સારો રાખવો જોઈએ કે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. પણ મોસ્ટલી આ મુવમેન્ટ ઉપર સવારે અર્લી મોર્નિંગમાં જ્યારે એક્યુઆઈ વધારે જોવા મળે તો બહાર થોડો આઉટડોર એક્ટિવિટી અવોઇડ કરવી જોઈએ. નાના બાળકોએ શું ધ્યાન રાખવાનું, કારણ કે સ્કૂલે પણ જવું જરૂરી છે અને એક્યુઆઈ પણ વધારે હોય છે? નાના બાળકો માટે તો જે બેસિક જે પ્રિકોશન્સ છે કે એક તો જ્યાં જે જગ્યા ઉપર એક્યુઆઈ વધારે ત્યાં આઉટડોર એક્ટિવિટી અવોઇડ કરવી જોઈએ. અને બીજું કોઈ પ્રાથમિક સિમ્ટમ્સ દેખાતા હોય, સપોઝ સ્કૂલના જાય પછી ફીવર, કફ કે શરદી, ઉધરસ, ગમે તે કોઈ પણ સિમ્ટમ્સ દેખાતા હોય તો ઇગ્નોર ના કરવો જોઈએ. ડે 1માં ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવો જોઈએ. ડે 1 કે ડે 2માં સેલ્ફ આઇસોલેશન કરીને ટ્રીટમેન્ટ કરવો જોઈએ. અને પૌષ્ટિક ગરમ ખોરાક અને બોડીની ઇમ્યુનિટી અને હાઇજીન સારી રાખવી જોઈએ. તો હતા ડૉક્ટર પ્રવીણભાઈ ગર્ગ જે જણાવી રહ્યા છે કે એક્યુઆઈ જ્યાં વધારે હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. સાથે સાથે ગરમ ખોરાક જે છે તે લેવો હિતાવહ છે, જેથી કરીને આ પ્રકારની તકલીફોથી બચી શકાય. કેમેરામેન કલ્પેશ જોશી સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.